ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદના 17 વર્ષીય ટેકનિકથી દક્ષ સુથારે જનરેટ આર્ટ લોન્ચ કર્યું છે, જે એક AI આધારિત વૈશ્વિક ડિઝાઇન પ્લેટફોર્મ છે, જે ફક્ત 17 સેકન્ડમાં છબીઓનું મૂલ્યાંકન કરે છે. આજનો યુગ ફક્ત નોકરીઓ કે ડિગ્રીઓ વિશે નથી, પરંતુ ખુશાલ અને દ્રષ્ટિ વિશે છે. ટેકનોલોજી આપણા હાથમાં છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. હું દક્ષ સુથાર છું અને હું ફાઉન્ડર છું JNRTML.comનો. સો અમે જે ઇમેજ જનરેશન પ્લેટફોર્મ બનાવી છે, જે ChatGPT જેમિની જેવી છે, બટ અમારું જે યુએસપી છે 17 સેકન્ડમાં તમને કોઈ બી ઇમેજ જનરેટ કરીને આપે છે. અને મારો જે વિચાર હતો આ બનાવવા પાછળ કે ઇન્ડિયાથી કોઈ બી એપ્લિકેશન એવી મોટી નથી જે મોટા લેવલ પર ChatGPT જેમિની જોડે કમ્પીટ કરતી હોય. સો અને એટલે જ મેં સ્ટાર્ટ કર્યું સૌથી સારું અને આખા વર્લ્ડમાં ફેલાય એવું ઇમેજ જનરેશન પ્લેટફોર્મ બને. અત્યારે ખાલી ઇમેજ જનરેટ કરે છે આ, અને સૂન અમે વિડીયો જનરેશન લાવીશું, અને આના પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ મોડલ્સ પણ આવશે. ફ્યુચરના જે આમાં પ્લાન્સ છે, અત્યારે અમારી પાસે ઇમેજ જનરેશનવાળું પ્લેટફોર્મ છે. અત્યારે અમે વર્ક કરી રહ્યા છીએ વિડીયો જનરેશન, જે 2-3 મહિનામાં લાઈવ થશે. એમાં તમે કોઈ બી પ્રકારનો વિડીયો જનરેટ કરી શકો છો, ખાલી રેન્ડમ પ્રોમ્પ્ટ્સ લખીને, અને એની લેન્થ હશે 50 to 60 સેકન્ડ સુધીની. અને પછી અમારો જે પ્લાન છે ફ્યુચરમાં એ છે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ મોડલ્સ પણ આવશે આના, જે બહુ જ ઇઝીલી લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકે, જે ChatGPT કરે છે, બટ મોર એડવાન્સ એન્ડ ઇન્સ્ટન્ટ રિસ્પોન્સીસ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. કહેતા હોય છે કે AI બધા માણસોને રિપ્લેસ કરી દેશે, બટ મને એવું નથી લાગતું, કોઝ AI જે છે માણસોને હેલ્પ કરશે એમનો વર્ક ઇઝી કરવા માટે. જેમ કે ઇમેજ જનરેશન છે, તો એડિટર્સનું કામ ઇઝી થઈ ગયું. નાની નાની વસ્તુઓ માટે એમનો ટાઈમ વેસ્ટ ના કરવો પડે. ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જઈને ઇમેજ નાખીને પ્રોમ્પ્ટથી એ કોઈ બી ઇમેજ એડિટ કરી શકે ઇઝીલી. સો ઇમેજ કોઈ બી માણસોની જોબ રિપ્લેસ નહીં થાય, બટ એમની હેલ્પ બહુ જ થશે.